मुखड़ू जोवाने माटे सहे के दुशीर साटे मुखड़ू मेणु में तो नीरू मागी 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 रे मोहन तारा मुखड़ानी माया लागी मुखड़ानी माया मुखड़ानी माया लागी मुखड़ानी माया ब्रह्मानंद जाए बरे आशा एक मुने तारे जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बड़वंत बहु नामी चरण सरोज तमारा वंदो कर जोड़े प्रभु वंदो कर जोड़े पामर पतित उधारा पामर पतित उदारा अगणित नर नारी नित्य नित्य नौतम लीला करता विनाशी प्रभु करताय विनाशी 68 तीरथ चरणे 68 तीरथ चरणे कोटि गया काशी पुरुषोत्तम प्रगट नो जय दर्शन करशे प्रभु जे दर्शन करसे काल कर्म ते छोटी काल कर्म दी छोटे कुटुंब सहित दर्शे अवसर करुणानिधि करुणा भोगी दे वाले करुणा भोगी दे मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मोक्षे सुगम करे सीधी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी यानि कानि च पापानि जन्मन्तप्रदानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणान् पदे पदे भगवान परमात्मने नमः। श्री स्वामिनारायणाय नमः। श्री लक्ष्मीनारायणाय नमः। श्री गुरुचरणकमलेभ्यो
वंशी विभूषितकरा स्वामीनारायण भगवान की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री बालकृष्ण लाल की जय। करुणाना सागर कुंवर धर्मना जो 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 करे करुणा का प्या बंद कर्मना जो करी करुणा का क्या बंद कर्मना जो करुणाना सागर कुंवर धर्मना जो करुणाना सब गाइए। सागर कुंवर धर्मना वालो करुणा करीने हरे अवतर्या जो वालो करुणा करीने हरि अवतरा करी करुणा वाले जीवव दुख हर्या जो करी करुणा वाले जीवव दुख हरा जो करुणाना सागर कुंवर धर्मना जो करुणाना सागर कुंवर धर्मना अति करुणामय छे एनी मूर्ति जो अति करुणामयी जेनी मूर्ति जो प्रेमी जन नव मेले घड़ी मूर्ति जो प्रेमी जन नव मेले घड़ी मूर्ति जो करुणाना सागर कुंवर धर्मना जो करुणाना सागर कुंवर धर्मना हरि बोल।
વાતડી જો હે અતિ કરુણામય છે એની વાતડી જો અતિ કરુણામય છે એની વાતડી જો સાંભળીને ઠરે છે મારી છાતડી જો સાંભળીને હરે છે મારી છાતડી જો કરુણાના સાગર કુંવર ધર્મના જો કરુણાના સાગર કુંવર ધર્મના જો હે અતિ કરુણામય છે એની આખડી જો અતિ કરુણામય છે એની આખડી જો હે જાણે શરદ કમલ કેરી પાખડી જો જાણે શરદ કમલ કેરી પાકડી જો કરુણાના સાગર કુંવર ધર્મના જો સાગર કુંવર ધર્મના અતિ કરુણામય વાલાની ચાલ છે જો અતિ કરુણામય વાલાની ચાલ છે જો હો અતિ કરુણામય વાલાની ચાલ છે જો અતિ કરુણામય વાલાની ચાલ છે પ્રેમાનંદની તે નિરખીને નિહાલ છે જો પ્રેમાનંદની નિરખીને નિહાલ છે જો હે પ્રેમાનંદની તે નિરખીને નિહાલ છે જો પ્રેમાનંદની નિરખીને નિહાલ છે જો કરુણાના સાગર કુંવર ધર્મના 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 જો શ્રી હરિ કૃષ્ણ મહારાજ કી જય શ્રી રાધા રમણ દેવ કી જય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી જય શ્રી બાલકૃષ્ણ લાલ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય શ્રી સુખદેવજી મહારાજ કી જય શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય શ્રી કષ્ટભંજન દેવ કી જય ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ શ્રી શૌનક યુવાચ લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્યાસ્તિરસ્ય ચ વિધિશ્રવે કૃત પ્રીતિ સંયોગ કુત્ર તેષ ભક્તવાંછા કલ્પતરુ અકારણ કરુણાના કરનાર ઈષ્ટદેવ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનની અહેતુકી કૃપા અને કરુણાના ફળ સ્વરૂપે શ્રી લક્ષ્મીનારાયણ દેવ એવામાં બદ્રી વૃક્ષની દિવ્ય છત્ર છાયામાં
બારભાયા પરિવાર દ્વારા આયોજિત સપ્ત દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ એના દ્વિતીય દિવસનો પ્રારંભ કરીએ એ પૂર્વ જેમના આશીર્વાદ આપણને સૌને મળતા રહ્યા છે એવા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, અમારા સૌના વડીલ ગુરુતુલ્ય સદગુરુવર્ય કોઠારી સ્વામી હરિચરણદાસજી સ્વામી, જેમના મારા ઉપર નિરંતર આશીર્વાદ રહ્યા છે એવા મારા ગુરુ સદગુરુવર્ય કોઠારી સ્વામી ગોવિંદ પ્રસાદદાસજી સ્વામી, સભાની અંદર દર્શન આપી રહેલા મારા સ્નેહી મિત્ર એવા જેમના નામમાં જ વાત્સલ્યતા છે એવા અમારા મુનિવત્સલ સ્વામી, કોઠારી શ્રી જેપી સ્વામી, અને જેમનો આ કાર્યની અંદર ખૂબ સહયોગ રહ્યો છે એવા શ્રી સ્વામિનારાયણ મંદિર ભૂપેન્દ્ર રોડ એમના મહંત સ્નેહી શાસ્ત્રી સ્વામી રાધારમણદાસજી સ્વામી, મંચ પર ઉપસ્થિત વિદ્વાન ભૂદેવો, સંગીતગારો, જેમની દિવ્ય સ્મૃતિની સાથે આપણે સૌ આ સભા મંડપની અંદર એકત્રિત થયા છીએ એવા અક્ષરધામની અંદર બિરાજમાન અક્ષર નિવાસી મણિલાલ મોહનલાલ બારભાયા બાબુભાઈ ઝવેરી, એવં અક્ષર નિવાસી લીલાવંતીબેન મણિલાલ બારભાયા, એમની દિવ્ય સ્મૃતિની સાથે શ્રીમદ ભાગવત કથાના મુખ્ય મનોરથી પરિવારની અંદર પરિવારના વડીલ એવા પરમ ભક્ત શ્રી નવીનચંદ્ર મણિલાલ બારભાયા, અખંડ સૌભાગ્યવતી શ્રી મુક્તાબેન નવીનચંદ્ર બારભાયા પરિવારમાં નીતિનભાઈ બારભાયા, રાજેશભાઈ બારભાયા, પ્રતિકભાઈ બારભાયા, શ્યામલભાઈ, બીજલ, પ્રિયંક, હિતાર્થ આદિક સૌ મુખ્ય મનોરથી પરિવારના ભક્તજનો, એમના આમંત્રણનો સ્વીકાર કરીને પધારેલા સૌ કોઈ મહેમાનો, ભગવત કથા શ્રવણ અનુરાગી આપ સૌ શ્રોતાઓ, માતાઓ, બહેનો સૌને વ્યાસપીઠ ઉપરથી મારા જય સ્વામિનારાયણ. શ્રી શુતજી મહારાજ શૌનકાદિક ઋષિ મુનિઓને શ્રીમદ ભાગવતના મહાત્મ્યનું શ્રવણ કરાવી રહ્યા છે. શ્રીમદ ભાગવતના મહાત્મ્ય અંતર્ગત શુતજી મહારાજ કહે છે, કોઈ સમયને વિશે સનકાદિકોએ નારદજીને શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કરાવ્યું છે. પરમાત્માની કથા શ્રવણ કરવામાં કુશળ અને અનુરાગી એવા શૌનકાદિક ઋષિ મુનિઓએ પૂછ્યું છે કે બ્રહ્મન, જે નારદજી નિરંતર પરિભ્રમણ કરે છે, લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ, નિરંતર જે સારા એ સંસારમાં પરિભ્રમણ કરી અને ભગવાનના ભક્તોને
પરમાત્મા સુધી પહોંચાડવાનું કાર્ય કરનાર દેવર્ષિ નારદ એ તો કોઈ સ્થાનમાં સ્થિર થઈને બેસતા જ નથી. તો એવા નારદજીએ સનકાદિકોના શ્રી મુખેથી શ્રીમદ ભાગવતની કથાનું જે શ્રવણ કર્યું એ કથા આપ અમને સંભળાવો. સુતજી મહારાજ કહે છે કે હે શૌનકાદિક ઋષિ મુનિઓ, કોઈ સમયને વિશે વિશાલા ક્ષેત્રની અંદર કહેતા બદ્રીનારાયણમાં દેવર્ષિ નારદ એ ઉતાવળા ચાલ્યા જાય છે. જાણે કે એમને ખૂબ જ પરિશ્રમ થયો હોય, મહેનત કરવી પડી હોય. પોતાના મસ્તક ઉપર પરસેવો છે, શ્વેત બિંદુઓ છે. ઉતાવળા નારદજી ક્યાંકથી આવે છે ને ક્યાંક જઈ રહ્યા છે. એ જ સમયે બ્રહ્માજીના માનસ પુત્રો સનકાદિકોનું ત્યાં આગમન થાય છે. અને સનકાદિકોએ જ્યારે નારદજીની આ સ્થિતિ જોઈ છે ત્યારે સહેજે સનકાદિકોએ નારદજીને પૂછ્યું છે કે હે દેવર્ષિ, આમ ઉતાવળા ક્યાંથી આવો છો ને કઈ દિશા તરફ જઈ રહ્યા છો? અને આપ આટલા બધા ઉદાસ કેમ છો? કથમ બ્રહ્મન દીન મુખ, આપ આટલા બધા ઉદાસ કેમ છો? આપની ઉદાસીનતા એ તો કેના જેવી છે? જેમ કોઈ લોભિયાનું ધન લૂંટાઈ ગયું હોય, કૃપણ વ્યક્તિ, કંજૂસ વ્યક્તિ, એની સંપત્તિ લૂંટાઈ ગઈ હોય અને એ પછી એનો જે ઉદાસ ચહેરો હોય, એવી આપની સ્થિતિ છે. શું આપનું કઈ ધન લૂંટાઈ ગયું છે? ત્યારે દેવર્ષિ નારદ કહે છે, મારી પાસે જે ધન છે એ ધનને કોઈ લૂંટી શકે એમ નથી. અને ભગવાનના ભક્તોની પાસે જે ધન છે, સંતોની પાસે જે ધન છે, એને તો સંતો નિરંતર લૂંટાવતા રહે છે. ભગવાનના ભક્તોની પાસે કયું ધન છે? સાધુ પુરુષો પાસે કયું ધન છે? ભગવાનના ભક્તોની પાસે, સાધુ પુરુષો પાસે એકમાત્ર પરમાત્માના નામ રૂપી ધન છે. નારદજી કહે છે કે મારી પાસે તો પરમાત્માના નામ રૂપી ધનનો ખજાનો ભર્યો છે. એ ખજાનો એવો છે કે ખજાનામાંથી હું એ પરમાત્માના નામ સંકીર્તન રૂપી ધનને નિરંતર લૂંટાવતો રહું છું. પણ જેમ એ ખજાનો લૂંટાવું છું એમ એ ધન વધતું રહે છે. એટલે જ આપણા વૈષ્ણવ ભક્તો નિરંતર ગાતા રહે છે, हमारो धन राधा श्री राधा श्री राधा. 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 परम धन राधा 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 राधा. परम
કથા માટે ફોન આવ્યો ત્યારે આપણે કઈ ડોક્યુમેન્ટ સાઇન કર્યા હતા કઈ હે કઈ ડોક્યુમેન્ટ સાઇન કર્યા કઈ છે તમારી પાસે કાગળિયા હે એમાં એવું કઈ લખ્યું છે કે તમે સ્ટેજ ઉપર બેઠા હોય એણે જ બોલવાનું એવું કઈ લખ્યું નહોતું ને અને તમારે કોઈને મૌન વ્રત હોય એવું કઈ નથી ને હે તો એવું હોય તો કહેજો પાછા કે અમારે આજે મૌન વ્રત છે તો ભાવ સે ગાઈએ હરિનામ સંકીર્તન પરમ ધન રાધા 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 પરમ બોલે છે કે નહીં આપને કેમ ખબર પડે હવે બોલાવો પછી બોલશે ને પરમ ધન રાધા 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 અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા જીવન ધન રાધા શ્રી રાધા શ્રી રાધા સર્વસ્વ ધન રાધા 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 અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા તો નારદજી સનકાદિકોને કહે છે કે મારું કોઈ ધન નથી તૂટાઈ ગયું પણ હું ભારત વર્ષની યાત્રાએ ગયો અને મેં જે ધન લૂંટાવ્યું હતું મને એમ થયું કે મારું લૂંટાવેલું આ ધન કોઈ ખેડૂત જ્યારે ખેતરની અંદર અનાજ વાવે છે ને પછી 2-4 દિવસ પછી એ જોવા જાય છે કે આ અનાજ ઉગ્યું કે નહીં એમાં કોટા ફૂટ્યા કે નહીં તો નારદજીને એમ થયું કે આ ભારત વર્ષની અંદર વાવેલું મારું ધન એ અન્ન એ ઉગ્યું કે નહીં અને એટલા માટે સનકાદિકોને કહે છે અહમ તુ ભગતિ અહમ તુ પૃથ્વીમ યાતો જ્ઞાતવા સર્વતો મામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુ બંધનમ નારદજી કહે છે કે હું ભારત વર્ષના તમામ તીર્થોના દર્શન કરવા ગયો કયા કયા તીર્થો પુષ્કર પ્રયાગ કાશી ગોદાવરી હરિક્ષેત્ર કુરુક્ષેત્ર શ્રીરંગ અને સેતુબંધ જેવા તીર્થોની મેં યાત્રા કરી પણ ત્યાં મેં શું જોયું કોઈ જગ્યાએ મને શાંતિની અનુભૂતિ ન થઈ કેવો સમય આવ્યો તો કહે છે કલિનામ ધર્મ મિત્રેણ ધરેયમ બાધિતા ધુના એ કલિયુગની સાથે એનો અધર્મ નામનો જે મિત્ર છે આ બંને સાથે મળી અને સારી એ પૃથ્વી ઉપર જાણે કે બંનેએ સંકલ્પ કર્યો છે કે હવે અધર્મની સ્થાપના કરવી છે પરિણામ સ્વરૂપે સારી એ પૃથ્વી ઉપર કોઈ સ્થાનમાં મને સત્ય તપ શૌચ દયા દાન વ્રત નિયમ કંઈ જ જોવા ન મળ્યું બસ સૌ કોઈ પોતાના પેટની ચિંતા કરીને રહેતા હતા
દરેકને પોતાની ચિંતા છે. અને આવો સ્વાર્થી સમાજ મેં જ્યારે જોયો, અને આ જે સ્વાર્થી સમાજ છે એને જૂઠું બોલવું અને જૂઠું ભોજન કરવું, જૂઠ હી ભોજન જૂઠ ચબેના, અસત્યનું આચરણ કરનાર એ સમાજને મેં જોયો. ન ખાવાના ખાદ્ય પદાર્થ એ મનુષ્ય ખાવા લાગ્યો છે. કટુ વચન બોલનારા વ્યક્તિઓને મેં જોયા. ઘર ઘરની અંદર સ્ત્રીઓનું પ્રભુત્વ વધવા લાગ્યું છે. શાળાઓ સલાહકાર બન્યા છે. અને માતા પિતા પોતાની આજીવિકા માટે પોતાને અધિક સંપત્તિ જોઈએ છીએ એ સંપત્તિની લાલચમાં પોતાની દીકરીઓને વેચવા લાગ્યા છે. કન્યા વિક્રીનો લોભાદ, સંપત્તિના લોભે પોતાના સંતાનોને માતા પિતા વેચી રહ્યા છે. ન કોઈ યોગી છે, ન કોઈ સિદ્ધ છે, ન કોઈ જ્ઞાની છે કે ન કોઈ સત્કર્મ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં કલી દાવા નલેનાદ્ય સાધનમ ભસ્મતામ કથમ. આ કલિયુગ નામનો જે દાવાનળ પૃથ્વી ઉપર ફાટ્યો છે એમાં તમામ જે આધ્યાત્મિક માર્ગના સાધનો છે એ ભસ્મીભૂત થયા છે. ફળ સ્વરૂપે અત્ર તત્ર સર્વત્ર અશાંતિની અનુભૂતિ થઈ. એવામાં હું વૃંદાવનની અંદર આવ્યો છું કે જ્યાં પરમાત્મા નિત્ય વિહાર કરે છે. એવા યમુના નદીના તટ પર જ્યારે હું પહોંચ્યો ત્યારે મને કંઈક અંશે હૃદયની અંદર શાંતિ થઈ છે. પણ ત્યાં પણ મેં એક આશ્ચર્ય જોયું. એક વૃદ્ધ જેનું શરીર યુવાન છે પણ એને જોતા એમ લાગે છે કે એ ખૂબ મોટી વિપત્તિઓમાંથી પસાર થાય છે, એટલે એનું મન વૃદ્ધ થઈ ચૂક્યું છે. જેના વિચારો વૃદ્ધ થઈ ચૂક્યા છે, જેની ગતિ વૃદ્ધ થઈ ગઈ છે, જેની મતિ વૃદ્ધ થઈ ગઈ છે. એવી સ્ત્રીએ મને બોલાવ્યો છે કે ભો ભવ સાધો ક્ષણમ તિષ્ઠ. હે મહાપુરુષ, થોડી વાર માટે થઈને આપ થોભી જાઓ. આ સ્ત્રીના આક્રંદ ભર્યા સ્વરને સાંભળીને હું એ સ્ત્રીની પાસે ગયો. દ્રશ્ય શું જોયું? આ યુવાન સ્ત્રીની ગોદમાં બે વૃદ્ધ પુરુષો સૂતા છે અને આ સ્ત્રીની સેવામાં અનેક સ્ત્રીઓ છે. અનેક સ્ત્રીઓ એની સેવા કરી રહી છે. તે છતાં પણ એ સ્ત્રી રડી રહી છે, આક્રંદ કરી રહી છે. મેં એનો પરિચય પૂછ્યો અને એ વખતે સ્ત્રીએ પરિચય આપ્યો. અહમ ભક્તિ રીતિ ખ્યાતા. આ સંસારની અંદર મને બધા ભક્તિ નામથી ઓળખે છે. મારી ગોદમાં જે આ વૃદ્ધ પુરુષો સૂતેલા છે એનું નામ જ્ઞાન અને વૈરાગ્ય છે, જે બંને મારા પુત્રો છે. કાલની ગતિ કેવી ન્યારી છે. સંતાનો વૃદ્ધ છે અને એની માતા એ યુવાન છે. મારા દુઃખનું કારણ બસ આ જ છે
કે મારા બંને સંતાનો વૃદ્ધ થઈ ગયા અને હું યુવાન થઈ ગઈ. મૂળ મારી પ્રાગટ્ય ભૂમિ ઉત્પન્ના દ્રવિડે શાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. મારો જન્મ દ્રવિડ દેશની અંદર થયો, કર્ણાટકમાં વૃદ્ધિને પામી અને મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક મને સન્માન મળ્યું, પરંતુ ગુર્જરે જીર્ણતામ ગતા. ગુજરાત પ્રદેશની અંદર આવતા હું વૃદ્ધ બની છું, જીર્ણ થઈ ગઈ. ગુજરાતવાસીઓએ આ શબ્દો સાંભળીને જરાક એવું થાય કે ગુજરાતમાં આવીને ભક્તિ વૃદ્ધ થઈ ગઈ. ગુજરાત પ્રદેશની અંદર એક એવો સમય આવ્યો કે જે સમયની અંદર ભક્તિ માર્ગ ક્યાંક ને ક્યાંક બહુ કઠિન બન્યો. દંભ અને વ્યભિચારને આચરનારા લોકોનું પ્રભુત્વ વધ્યું અને પરિણામ સ્વરૂપે ગુજરાતની અંદર ભક્તિએ વૃદ્ધ બનેલી. પણ પરમાત્માની ઈચ્છાથી ગુજરાતની અંદર એક નવા ભક્તિ યુગનો પ્રારંભ ક્યારે થયો? જ્યારે ગુજરાતની ભૂમિ ઉપર નરસિંહ મહેતાનો જન્મ થયો અને નરસિંહ મહેતાના જન્મથી એક નવા ભક્તિ યુગનો પ્રારંભ થયો. બીજા અર્થની અંદર જોઈએ તો ભક્તિ દેવી વૃદ્ધ બન્યા એનો મતલબ એ છે કે ગુજરાતમાં આવી અને ભક્તિએ પરિપક્વ બન્યા છે. એમનામાં માધુર્યતા આવી છે. કેરીનું ફળ પાકે ને પછી જ ખાવાની મજા આવે, એમ ભક્તિ દેવી ગુજરાતમાં આવ્યા એટલે એમાં પરિપક્વતા આવી છે. ભક્તિ પૂર્ણ રૂપે પરિપક્વ થયા છે, એમાં મધુરતા આવી છે, એમાં મીઠાશ આવી છે. એવા ભક્તિ દેવી નારદજીને કહે છે કે હે નારદજી, ત્યાંથી હું યમુના નદીના તટ પર આવી. હું તો યુવાન થઈ ગઈ, પણ મારા બંને જે સંતાનો જ્ઞાન અને વૈરાગ્ય એ વૃદ્ધ થયા છે. બસ એ જ ચિંતાથી હું આક્રંદ કરી રહી છું. અંતો ગતવા તો હું માં છું. મારા સંતાનો કઈ રીતે યુવાન થાય એનો કોઈક ઉપાય આપ મને બતાવો. દેવર્ષિ નારદ કહે છે કે હે દેવી, આપ ચિંતા ન કરશો. વર્તમાન સમયની અંદર જે યુગ ચાલી રહ્યો છે એ યુગ સૌથી શ્રેષ્ઠ યુગ છે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તનાત. હે દેવી, જે ફળ તપસ્યા યોગ સમાધિથી નથી મળતું એ ફળ કળયુગની અંદર હરિનામ સંકીર્તનના માધ્યમથી મળે છે. પરમાત્માના નામનું સંકીર્તન કરવા માત્રથી એ ફળની પ્રાપ્તિ થઈ જાય છે. એટલા માટે તમને અહીંથી વારંવાર એવું કહેવું પડે છે કે તમે કંઈક ગાઓ. કારણ સ્વયં દેવર્ષિ નારદના આ શબ્દો છે, કલો કેશવ કીર્તનાથ. કલયુગની અંદર પરમાત્મા સહેજે સહેજે જો રાજી થઈ જતા હોય તો એકમાત્ર એવું સાધન છે, એ છે પરમાત્માની કીર્તન ભક્તિ.
અહીંયા રાજકોટ મંદિરમાં લક્ષ્મી નારાયણ દેવની સામે સન્મુખ નિરંતર કીર્તન ભક્તિ, નિરંતર. એમાં પણ અમારું દેવ ઉત્સવ મંડળ નિરંતર કીર્તન ભક્તિથી ઠાકોરજીને રાજી કરે, નિરંતર પ્રસન્ન કરે. અને આ કલિયુગની અંદર પરમાત્માને પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ સાધન એ કીર્તન ભક્તિ છે. સેજે સેજે પરમાત્મા એનાથી રાજી થઈ જાય છે. અને એટલા માટે પુષ્ટિ માર્ગની અંદર પણ અષ્ટછાપ કવિઓ થયા. તેમણે અદ્ભુત કીર્તનોની રચનાઓ કરી. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા તો બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા નંદ સંતોએ એ કીર્તનોની રચના કરી. નરસિંહ મહેતાએ કીર્તનોની રચના કરી. મીરાબાઈના એ ભજનો, સુરદાસ, રૈદાસ એના જે ભજનો છે, એ જે કીર્તનો છે, એ આ તમામ જે કીર્તનોની રચના એ કલિયુગની અંદર થઈ છે. અન્ય યુગોમાં આ કીર્તનોની રચના નથી થઈ. સતયુગ, ત્રેતા અને દ્વાપર જેવા યુગો ગયા, જે યુગમાં પરમાત્મા સ્વયં આ પૃથ્વી ઉપર પ્રગટ થઈને વિચરણ કરતા હતા. ત્રેતા યુગની અંદર રામચંદ્રજી ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ વિચરણ કર્યું. કેટલાય એ જીવોની સાથે પરમાત્માનું વિલન થયું. જ્યાં કોઈ ન પહોંચી શક્યું ત્યાં મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી ભગવાન પહોંચ્યા છે. દ્વાપર યુગની અંદર ભગવાન કૃષ્ણનો આ માધુર્ય અવતાર થયો અને માધુર્ય અવતારના માધ્યમથી ભગવાન કૃષ્ણએ અનેક ચરિત્રો કર્યા. પણ એ સમયે ભગવાનના કીર્તનો ન લખાયા. પણ કલિયુગનો પ્રારંભ થયો અને કલિયુગની અંદર પરમાત્માના અનેક એવા ભક્તોનું અવતરણ આ પૃથ્વી ઉપર થયું, જે ભગવાનના ભક્તોએ એ પરમાત્માના ચરિત્રોને લક્ષ્ય બનાવી, એ ચરિત્રોને મધ્યમાં રાખી અને એવા કીર્તનોની રચના કરી કે એક એવા યુગનો પ્રારંભ થયો જ્યાં કીર્તન ભક્તિ એનું પ્રાધાન્યતા હોય. એ ચૈતન્ય મહાપ્રભુ હોય, જેમણે ગૌડીય સંપ્રદાયના માધ્યમથી કીર્તન ભક્તિનો પ્રચાર કર્યો. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એ પ્રેમાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, મહારાજની મૂર્તિનું ધ્યાન કરતા કરતા હર એક ક્રિયામાં માત્ર મહારાજનું અનુસંધાન રાખ્યું અને ભક્ત સમુદાયને કીર્તન ભક્તિથી જોડ્યો. કીર્તન ભક્તિની તાકાત શું હોય છે? આપણા શબ્દો ગમે તેવા હોઈ શકે છે. આપણે સંગીતની સાથે ભલે ગાઈ ન શકીએ, પણ આપણા શબ્દોની એમાં તાકાત હોય છે. જગન્નાથપુરીની બાજુમાં એક નાનું એવું ગામ છે. એક 15-16 વર્ષની દીકરી પોતાનું નાનું એવું ખેતર છે. ઘરની સ્થિતિ સારી નથી, એટલે રાત દિવસ એનો પરિવાર પોતાનું નાનું એવું ખેતર છે એમાં મહેનત કરે છે. અને એ 15-16 વર્ષની દીકરી રાત્રિના સમયે જ્યારે પોતાના ખેતરનું ધ્યાન રાખે છે અને એ વખતે ભગવાન જગન્નાથને યાદ કરે છે. એને બીજું કંઈ આવડતું નથી, પણ એના ઘરની અંદર ભગવાન જગન્નાથની નિત્ય આરતી થાય છે. અને એ આરતીના શબ્દો
આપણે પણ રોજ સાંભળીએ છીએ. ઓમ જય જગદીશ હરે. નિત્ય પોતાના ખેતરનું ધ્યાન રાખતા રાખતા એ 15-16 વર્ષની એ દીકરી ભાવથી ભગવાન જગન્નાથને યાદ કરે. અને એ દીકરીના એ કીર્તનની તાકાત કેવી. રાત્રિના સમયે ભગવાન જગન્નાથજીનું મંદિર બંધ થઈ જાય, દ્વાર બંધ થઈ જાય, અને આ તરફ પેલી દીકરીએ કીર્તન કરે. ઓમ જય જગદીશ હરે, સ્વામી જય જગદીશ હરે. ભાવથી આટલા જ શબ્દો બોલે છે, અને એ શબ્દો ભગવાન જગન્નાથ એના કાન સુધી અથડાય. ભગવાન જગદીશ હરે, પ્રભુ જય જગદીશ હરે. ભક્તજનો કે સંકટ, દાસજનો કે સંકટ, ક્ષણ में दूर करे. प्रभु जय जगदीश हरे, प्रभु जय जगदीश. શબ્દો એ દીકરીના મુખમાંથી નીકળે અને ભગવાન જગન્નાથજીના કાન સુધી અથડાય. ભગવાન જગન્નાથજી પોતાના એ સિંહાસનનો ત્યાગ કરી અને અર્ધરાત્રિના સમયે જ્યાં એ દીકરી આ કીર્તન કરે છે એની પાછળ પાછળ ભગવાન જગન્નાથજી ફરે છે. એ કીર્તનમાં કેટલી તાકાત હશે. અને આખી રાત એ દીકરી એ કીર્તન કરે. સવારમાં પ્રભાત થાય અને પૂજારીઓ એ મંદિરના દ્વાર ખોલે એ પહેલા તો ભગવાન જગન્નાથજી એ દોડતા દોડતા એ નિજ સિંહાસનની અંદર બિરાજમાન થઈ જાય. પણ પૂજારીઓને એક વાતનું આશ્ચર્ય થાય કે જ્યારે ઠાકોરજીને શયન કરાવે છે ત્યારે ઠાકોરજીએ જે વસ્ત્ર અલંકાર ધારણ કરેલા હોય છે શયનના, એ ધોતી વિખાઈ ગયેલી હોય, ઠાકોરજીએ જે પુષ્પમાળા ધારણ કરી હોય એ પુષ્પમાળા નીચે પડી ગઈ હોય. પૂજારીઓને આશ્ચર્ય થાય કે મંદિરના દ્વાર બંધ હોવા છતાં પણ આ મંદિરમાં કોણ આવી રહ્યું છે? શું કોઈ ચોર આવી રહી છે? શું કોઈ એવી શક્તિ અહીંયા કામ કરી રહી છે? શું ગણપતિ દાદાનું વાહન પરેશાન કરતું હશે? આવું એક વાર નહીં, અનેક વાર જ્યારે બન્યું ત્યારે પૂજારીઓ બધા સાવધાન થયા છે. રાત્રિના સમયે પૂજારીઓ મંદિરના જે વિશાળ જે સ્તંભો છે એની પાછળ છુપાઈ ગયા છે. અને આ તરફ પેલી દીકરીએ પુનઃ પરમાત્માને યાદ કર્યા છે. એ દીકરીનો આર્તનાદ કેવો હશે? ઓમ જય જગદીશ હરે, સ્વામી જય જગદીશ હરે. ભક્તજનો કે સંકટ, दासजनो के संकट, क्षण में दूर करे. ઓમ જય જગદીશ હરે. પરમાત્મા નિજ સિંહાસનનો ત્યાગ કરી છોડી અને આપોઆપ મંદિરના દરવાજાઓ ખુલ્યા. પૂજારીઓને આશ્ચર્ય થયું કે આ શું? અને ઠાકોરજી જાણે કે
હંસ ગતિની ચાલે ચાલતા હોય એમ ઠાકોરજી ચાલવા લાગ્યા. પૂજારીઓ પાછળ પાછળ જાય છે. તો ઠાકોરજી એક નાના એવા ખેતરની પાસે જઈને ઊભા રહી ગયા અને પહેલી જે દીકરી છે એ ખેતરને પ્રદક્ષિણા કરતી કરતી ભગવાન જગન્નાથને યાદ કરે છે અને ભગવાન જગન્નાથ એ દીકરીની પાછળ પાછળ એ ફરી રહ્યા છે. પૂજારીઓનો આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. ઓહો, પરમાત્માના કીર્તનની અંદર, પરમાત્માની ભક્તિમાં, ભગવાનના ભજનમાં આટલી બધી તાકાત. આજે વર્ષોથી જે ભગવાન જગન્નાથની અમે સેવા કરી રહ્યા છીએ એ ભગવાન જગન્નાથે એક પણ વખત અમને એવી પ્રતીતિ ન કરાવી કે અમે આ મૂર્તિમાં પ્રગટ બિરાજમાન છીએ. પણ એક નાની એવી દીકરી એના કીર્તન ભક્તિથી વશ થઈને ભગવાન એની પાછળ પાછળ દોડે છે. આ છે કીર્તન ભક્તિની તાકાત. એ પ્રેમાનંદ સ્વામી સારંગી લઈ અને વંદુના પદ બોલતા હોય, ઘેલા નદીના કાંઠે બેસી અને પ્રેમાનંદ સ્વામી જ્યારે વંદુના પદ બોલે છે, એ સારંગીના સુર છેડાય અને અક્ષર ઓરડીમાં પોઢેલા ભગવાન શ્રી હરિ એમના કાન સુધી એ વંદુના પદ એક પછી એક પદ એ પ્રેમાનંદ સ્વામી બોલતા જાય અને સ્વામિનારાયણ ભગવાન એ અક્ષર ઓરડીમાંથી ઉભા થાય અને જ્યાં વંદુનું 8મું પદ પૂર્ણ થાય ત્યાં સુધીમાં તો ભગવાન શ્રી હરિ પ્રેમાનંદ સ્વામીની સામે આવીને બેસી ગયા હોય. પ્રેમાનંદ સ્વામીની આંખમાંથી અશ્રુધારા વહેતી હોય અને સામે ભગવાન શ્રી હરિ એમની આંખમાંથી પણ અશ્રુધારા વહેતી હોય. આ છે કીર્તન ભક્તિ. અને એથી આપને વારે વારે કહેવું પડે છે કે જ્યારે અહીંથી હરિનામ સંકીર્તન થાય ત્યારે આપ સૌ પણ આ કીર્તનની અંદર જોડાશો. કલિયુગ કેવલ હરિ ગુણ ગા, 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 ગાવત નર પાવહી ભવથા, ગાવત નર પાવહી ભવથા, ગાવત નર પાવહી ભવથા, ગાવત નર પાવહી ભવથા, કલી में केवल नाम आधारा, कली में केवल नाम आधारा, सुमिर सुमिर उतरहु भव पारा, सुमिर सुमिर करहु भव पारा, कली में केवल नाम आधारा, कली में केवल नाम आधारा. તેથી હે ભક્તિ દેવી, આપ ચિંતાનો ત્યાગ કરી દો. દેવર્ષિ નારદ કહી રહ્યા છે કે હે દેવી, વૃથા ખેદયસે બાલે અહૌ ચિંતા તુરો કથમ, શ્રી કૃષ્ણ ચરણાંભોજ સ્મર દુઃખમ ગમિષ્યતિ. હે દેવી, આપ ભગવાન શ્રી કૃષ્ણનું નિત્ય ચિંતન કરો, સ્મરણ કરો, આપના તમામ દુઃખો એ દૂર થઈ જશે. કારણ તમે તો ભગવાન શ્રી કૃષ્ણની અર્ધાંગીની છો,
ત્વમ તુ ભક્તિ પ્રિયા તસ્ય સતતમ પ્રાણતોધિકા. હે દેવી, આપ તો ભગવાન શ્રી કૃષ્ણને પ્રાણથી પણ અધિક વાલા છો. માટે જેના હૃદયની અંદર આપ બિરાજમાન હો એવો જે ભક્ત પતિતમાં પતિત વ્યક્તિ હોય એના હૃદયમાં પણ આપ નિવાસ કરીને રહ્યો ને, તો પરમાત્મા સ્વયં એના હૃદયમાં આવીને સ્થાન ગ્રહણ કરે છે. કૌરવ સભાની અંદર જ્યારે દ્રૌપદી ઉપર વિપત્તિ આવી અને એ સમયે એમણે પણ હે દેવી આપનો આશ્રય લીધો. ગોપીઓએ પણ આપનો જ આશ્રય લીધો. ન તપોભીર ન વેદેશ્ચ ન જ્ઞાનેનાપી કર્મણા હરિર્હિ સાધ્યતે ભક્ત્યા પ્રમાણમ તત્ર ગોપિકા. એ વ્રજની વનિતાઓએ નથી તપ કર્યું, નથી જ્ઞાન માર્ગની એ જાણકાર, નથી એને કર્મ માર્ગનું કોઈ જ્ઞાન, પણ હરિર્હિ સાધ્યતે ભક્ત્યા પ્રમાણમ તત્ર ગોપિકા. એ ગોપીઓએ હે દેવી આપને હૃદયમાં ધારણ કર્યા. એ માત્રથી ભગવાન શ્રી કૃષ્ણ એ ગોપીઓને વશ થઈને રહ્યા છે. શ્રેષ્ઠ જો કોઈ ભગવાનને પ્રાપ્ત કરવાનું સાધન હોય તો એ ભક્તિ છે. અને એટલા માટે હે દેવી હું આજે પ્રતિજ્ઞા લઉં છું કે ઘર ઘરની અંદર પ્રત્યેક મનુષ્યના હૃદયની અંદર હે ભક્તિ દેવી હું આપની સ્થાપના કરીશ. બીજા અન્ય ધર્મોનો હું ત્યાગ કરી અને કેવલ ને કેવલ આજથી મારું એક જ કાર્ય છે કે જીવ પ્રાણી માત્રના હૃદયની અંદર મારે ભક્તિની સ્થાપના કરવી. અને એ નારદજીએ કરેલો એ સંકલ્પને આજે પણ નારદજી ચરિતાર્થ કરી રહ્યા છે. અને નારદજીએ કહ્યું છે કે અન્ય તમામ જે સાધનો છે એ તમામ સાધનોને ગૌણ કરી અને હું માત્ર ને માત્ર આ સંસારની અંદર ભક્તિની જ સ્થાપના કરીશ. અન્ય ધર્મા તિરસ્કૃત્ય, હું અન્ય ધર્મોને છોડી પુરસ્કૃત્ય મહોત્સવાન, એકમાત્ર જેમાં ભક્તિની પ્રધાનતા હશે એવા મહોત્સવોનું હું આયોજન કરીશ. તદાનાહમ હરિર્દાસો લોકે ત્વામ ન પ્રવર્તયે, જેમાં ભક્તિની પ્રધાનતા હશે એવા મહોત્સવો એનું આયોજન થશે. અને આવું જો હું ન કરી શક્યો તો હું પરમાત્માનો દાસ નહીં. આવી કઠોર પ્રતિજ્ઞા એ દેવર્ષિ નારદે કરી છે. નાગર નરસૈયો, જેને નરસિંહ મહેતા કહીએ છીએ, એમણે પણ પોતાના પદની અંદર આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે આ પૃથ્વી ઉપર પરમાત્માને પ્રાપ્ત કરવાનું સૌથી સરળમાં સરળ જો કોઈ સાધન હોય તો એ ભક્તિ છે. અને એ ભક્તિ એ ઉત્સવો, મહોત્સવો, કીર્તનો એના માધ્યમથી એ ભક્તિની વૃદ્ધિ થાય છે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, હરિના જન તો મુક્તિ ન માગે. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે. નિત્ય
દેવર્ષિ નારદ એમણે જે ભક્તિ દેવીના પુનઃસ્થાપન માટેની પ્રતિજ્ઞા લીધી અને એમાં જે સંકેતો આપ્યા એ જ નરસિંહ મહેતાએ પોતાના આ પદની અંદર એ સંકેતો આપ્યા કે ભગવાનનો વૈષ્ણવ ભક્ત કેવો હોય, જેના ઘરની અંદર નિત્ય કીર્તન થતા હોય, નિત્ય ઉત્સવો થતા હોય, નિત્ય ભગવાનની કથા વાર્તા થતી હોય, એ જ પરમ વૈષ્ણવનું ઘર છે. એ ઘર નથી, એ તો મંદિર છે. ઓ ભરત ખંડ ભૂતળમાં જન્મીજી, એ જેણે ગુણ ગોવિંદ ના ગાયા રે, ભરત ખંડ ભૂતળમાં જન્મી, એ જેણે ગુણ ગોવિંદ ના ગાયા રે, ધન ધન છે ના માત પિતાને, ધન ધન છે એના માત પિતાને, જેણે સફળ કરી છે કાયા રે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, ભૂતળ ભક્તિ પદાર્થ. દેવર્ષિ નારદ પ્રતિજ્ઞા લઈ અને સારા એ ભારત વર્ષની અંદર પરિભ્રમણ કરવા લાગ્યા છે. અને એ વખતે આકાશવાણી થઈ છે કે હે દેવર્ષિ નારદ, આપ પ્રયત્ન કરતા રહો, અવશ્ય આપને સફળતા મળશે. જે સત્કર્મ કરવાની આજ્ઞા કરવામાં આવી, જે સત્કર્મ માટેની વ્યોમવાણી થઈ, એ સત્કર્મ કયું હશે હે સનકાદિકો? બસ એ જ વાતની મને ચિંતા છે. એ આકાશવાણીના શબ્દો હતા કે હે નારદજી, આપ સત્કર્મ કરો, સત્કર્મ કરો. સનકાદિકો કહી રહ્યા છે કે હે નારદજી, આપ ચિંતા છોડી દો. જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિના પુનઃસ્થાપન માટે એકમાત્ર સાધન, અને એ સાધનનું નામ છે શ્રીમદ ભાગવતમ શ્રવ્યમ શોક દુઃખ વિનાશનમ. હે નારદજી, શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કરવા માત્રથી જીવ પ્રાણી માત્રના શોક દુઃખ એનો વિનાશ થઈ જાય છે. માટે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિના પુનઃસ્થાપન માટે થઈ આપણે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરીએ. દેવર્ષિ નારદ કહે છે કે આ કથા કયા સ્થાનમાં કરવી? સનકાદિકો કહે છે કે ગંગા નદીના તટ પર હરિદ્વાર નામનું તીર્થ ક્ષેત્ર છે, અને ત્યાં એ ગંગા નદીનો એક આનંદ નામનો ઘાટ છે. ત્યાં બેસીને આપણે શ્રીમદ ભાગવતની કથા કરીએ. દેવર્ષિ નારદ અને સનકાદિકોએ હરિદ્વારની અંદર પવિત્ર ભાગીરથી ગંગાના તટ પર પધાર્યા છે. ત્યાં આનંદ નામનો ઘાટ છે. આનંદ નામના ઘાટ પર એ ગંગા નદીની જે રેતી છે, એ રેતીમાંથી સરસ મજાની વ્યાસપીઠ બનાવવામાં આવી છે, અને એ વ્યાસપીઠ ઉપર સનકાદિકો બિરાજમાન થયા છે. અને એ વખતે સારી ત્રિલોકીની અંદર સમાચાર પ્રસરી ગયા કે સનકાદિકો એ ભાગવતની કથા કહેવાના છે, અને સ્વયં નારદજી યજમાન છે. અને એવા વખતે
ભૃગુ, વશિષ્ઠ, ચ્યવન, ગૌતમ, મેઘાતિથિ, દેવલ, દેવરાત, પરશુરામ, વિશ્વામિત્ર, શાકલ આદિક જે ઋષિ મુનિઓ છે એ પોતપોતાના શિષ્યોની સાથે હરિદ્વારની અંદર આનંદ નામના ઘાટ ઉપર આવ્યા છે. અરે વેદ, વેદાંત, ઉપનિષદ, મંત્ર, તંત્ર, 17 પુરાણ એ મૂર્તિમાન મનુષ્ય અવતાર ધારણ કરીને ત્યાં આવ્યા. ગંગા, યમુના, સરસ્વતી આદિક જે સરિતાઓ છે એ પણ મનુષ્ય અવતાર ધારણ કરીને ત્યાં પ્રગટ થયા છે. પુષ્કર આદિક જે તીર્થો છે એ પણ મનુષ્યાકૃતિ ધારણ કરીને ત્યાં આવ્યા છે. સરોવરો, કુરુક્ષેત્ર આદિક સમસ્ત જે ક્ષેત્રો છે એ પણ મૂર્તિમાન ત્યાં પ્રગટ થયા છે. આ છે ભગવાનની કથાની તાકાત. આપણને એમ થાય કે ભગવાનની કથા શું કરવાની, પણ માત્ર ને માત્ર હું અહીંયા બોલું છું એવું નથી અને તમે સાંભળો છો એવું નથી. જ્યાં ભગવાનની કથા થાય છે ત્યાં તમામ તીર્થો આવીને નિવાસ કરે છે. આ તમામ તીર્થો ત્યાં આવે છે. આપણે એમણે જોઈ નથી શકતા, એમના દર્શન નથી થતા, એ આપણા ચર્મ ચક્ષુનો દોષ છે. પણ શ્રીમદ ભાગવત એવું કહે છે કે જ્યાં ભગવાનની કથા થાય છે ત્યાં સમસ્ત સંસારના તીર્થો એ નિવાસ કરીને રહે છે. અને એ જ વાતને સુરદાસજી પોતાના નાનકડા એવા પદમાં કહે છે. હરિ 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 સુમિરન કરલો, હરિ 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 સુમિરન કરલો, હરિ ચરણાર વિંદ મુર ધરલો, હરિ ચરણાર વિંદ મુર ધરલો, હરિ 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 સુમિરન કરલો, હરિ 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 સુમિરન કરલો. हरि की कथा होए जब जी हाँ, हरि की कथा होए जब जी हाँ, गंगा हूँ चले आवे हाँ, गंगा हूँ चले आवे हाँ, हरि 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 सुमिरन कर लो, हरि 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 सुमिरन कर लो. જ્યાં પરમાત્માની કથા થાય છે ત્યાં ગંગા આદિક જે સરિતાઓ છે એ સહેજે સહેજે ત્યાં પ્રગટ થઈ જાય છે. यमुना सिंधु सरस्वती आवे, यमुना सिंधु सरस्वती आवे, गोदावरी विलंबन लावे, गोदावरी विलंबन लावे, सर्वे तीर्थ कावास सर्वे तीर्थ कावास सुर हरि कथा, सुर हरि कथा होवे जी हाँ, हरि 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 बोलो, हरि 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 सुमिरन कर लो, हरि चरणार विंद मुर धर लो, हरि चरणार विंद मुर धर लो, हरि 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 सुमिरन कर लो, हरि 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 सुमिरन कर लो. સનકાદિકોના માધ્યમથી કથાનો પ્રારંભ થયો. બેઠેલા સૌ શ્રોતાઓ
જય જયકાર કરી રહ્યા છે અને શનકાદિકો શ્રીમદ ભાગવતના મહિમાનું ગાન કરી રહ્યા છે. શનકાદિકો કહી રહ્યા છે, હે મુનિઓ, હે ઋષિ મુનિઓ, શ્રીમદ ભાગવતનું સેવન એ નિત્ય કરવું. સદા સેવ્યા શ્રી ભગત ભાગવતી કથા. એક દિવસ નહીં, બે દિવસ નહીં, પણ નિરંતર શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કરવું. યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયેત. જે કથાના શ્રવણ કરવા માત્રથી આપણું ચિત્ત એ ભગવાન શ્રી હરિના ચરણોની અંદર લાગે છે. માટે ઋષિ મુનિઓ નિરંતર ભગવાનની કથાનું શ્રવણ કરવું. અને આ શ્રીમદ ભાગવત કેવું છે તો તેનેયમ વાંગમય મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. આ પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે. પ્રગટ ભગવાન શ્રી હરિની આ મૂર્તિ છે. માટે એનો સ્પર્શ કરવાથી, એટલા માટે તો પોથી યાત્રાની અંદર શ્રીમદ ભાગવતજીની જે પોથીજી છે એને મસ્તક ઉપર ધારણ કરવાના છે. એ પરમાત્માનો શબ્દ અવતાર છે. કાલે પણ મેં કહ્યું હતું, સ્વયં ભગવાન શ્રી હરિનું આ વાંગમય સ્વરૂપ છે. જેના શ્રવણ માત્રથી, જેના પાઠ કરવા માત્રથી જ નહીં, પણ જેનું દર્શન પણ એક વખત થઈ જાય, અરે દર્શન નહીં, એનો સ્પર્શ માત્ર થઈ જાય, એટલા માત્રથી આપણી ભીતર રહેલા અનંત જે પાપ છે એ પાપ બળીને ભસ્મ થઈ જાય છે. શૌનકાદિક ઋષિ મુનિઓ જ્ઞાની છે, વિદ્વાન છે, શુગ્ન છે. મનમાં થયું એવું તે કઈ હોતા હશે, અને આટલો મનમાં સંશય થયો, અને એ સંશયની નિવૃત્તિ કરવા માટે થઈ ત્યાં એક આશ્ચર્ય થયું. શું થયું? સ્વયં ભક્તિ દેવી પોતાના બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્યની સાથે એ હરિદ્વારની અંદર ગંગા નદીના તટ પર આનંદ નામના ઘાટ પર પ્રગટ થયા છે. પ્રગટ તો થયા, એમનેમ નથી ચાલ્યા આવતા, પણ નાચે છે, નૃત્ય કરે છે, કીર્તન કરે છે. શું કરે છે? ભક્તિ સુતો તો તરુણો ગૃહિત્વા પ્રેમે કરૂપા સહસા વિરાશિત. ભક્તિ સુતો તો તરુણો ગૃહિત્વા. જે ભક્તિ દેવીના બંને જે પુત્રો છે, જ્ઞાન અને વૈરાગ્ય, યુવાન થઈ ગયા છે. અને ભક્તિ દેવી પૂર્ણ રૂપે શ્રૃંગારથી સજ્જિત છે. શ્રૃંગારથી સજ્જિત એવા ભક્તિ દેવી પોતાના જ્ઞાન અને વૈરાગ્ય નામના પુત્રને સાથે લઈને આવ્યા અને હરિનામ સંકીર્તન કરે છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. ભાવ સે ગાઈએ. ગોવિંદ હરે તાલી કે સાથ. હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે,
सारा तुम जननी के उदर पधारा तुम में वास करे जग सारा तुम जननी के उदर पधारा नाथ चतुर्भुज अंतर्यामी लघु विराट रूपो के स्वामी लघु विराट रूपो के स्वामी सूक्ष्म रूप धरी सूक्ष्म रूप धरी गर्भ पधारे हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव पितु मातु स्वामी सखा हमारे पितु मातु स्वामी सखा हमारे हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव ભક્તિ દેવી પ્રગટ થતાની સાથે જ સનકાદિકોને કહ્યું છે કે આપની કૃપાથી મારા બંને જે સંતાનો છે જ્ઞાન અને વૈરાગ્ય એ યુવાન થયા આ સંસારની અંદર હે નારદજી આપે મારું પુનઃસ્થાપન કરવાનો જે પુરુષાર્થ કર્યો એ સફળ થયો પણ હવે મને રહેવાનું સ્થાન તો આપો મારે રહેવું ક્યાં અને એ વખતે સનકાદિકો સહિત નારદજી એમણે ભક્તિ દેવીને રહેવા માટેનું સ્થાન આપ્યું છે ભક્તિ દેવીને કહ્યું છે કે અહીંયા જેટલા પણ શ્રોતાઓ બેઠા છે એ બધા જ શ્રોતાઓના હૃદય સિંહાસન ઉપર હે દેવી આપ સ્થાનને ગ્રહણ કરો ભક્તિ દેવીએ તુરત જ જ્ઞાન અને વૈરાગ્યને સાથે લઈ વૈષ્ણવ ભક્તોના હૃદય સિંહાસન ઉપર એમણે સ્થાન ગ્રહણ કર્યું પ્રવિશતિ રુદિતેષામ ભક્તિ સૂત્રોપનદ્ધ ભક્તિ દેવીએ હૃદયની અંદર સ્થાન લેતાની સાથે જ વૈષ્ણવ ભક્તોના હૃદયની અંદર પ્રવેશ કરતાની સાથે જ ભગવાન શ્રી હરિ પણ વૈષ્ણવ ભક્તોના હૃદયની અંદર પધાર્યા છે અને સ્વયં ભગવાન શ્રી હરિ એવું કહે છે કે જે ભક્તના હૃદય સિંહાસનની અંદર હું સ્થાન લઉં છું જે ભક્તના હૃદયમાં હું પ્રગટ થાઉં છું ત્યાં હું ભક્તિના તાતણે બંધાઈ જઉં છું અને પરમાત્મા ભક્તિના તાતણે બંધાય અને નિરંતર ત્યાં નિવાસ કરી રહે છે ભક્તિ સૂત્રોપનદ્ધ સુતજી મહારાજે જ્યારે શૌનકાદિક ઋષિ મુનિઓને શ્રીમદ ભાગવતનો આટલો બધો મહિમા કહ્યો અને વિશેષ સુતજી કહી રહ્યા છે કે એ માનવા પાપ કૃતસ્તુ સર્વદા સદા દુરાચાર રતા વિમાર્ગા આ સંસારની અંદર પાપીમાં પાપી વ્યક્તિ હોય દુરાચારીમાં દુરાચારી વ્યક્તિ હોય આ સંસારની અંદર ન કરવાના બધા જ પાપ જે વ્યક્તિએ કર્યા હોય એવો વ્યક્તિ સપ્તાહ યજ્ઞેન કલો પુનંતિ તે 7 દિવસ જો એ શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કરી લે તો એ કથા શ્રવણ કરવા માત્રથી એના પર્વતો જેવડા પાપ હશે એ જેમ હિમાલયના શિખરો ઉપર સૂર્યના કિરણો પડે અને એ હિમાલયની હિમશિલાઓ
પીગળવા લાગે, ઓગળવા લાગે, એમ શ્રીમદ ભાગવતની કથાના શ્રવણ માત્રથી એના પર્વતો જેવડા પાપ એ પીગળી જશે, એ નિષ્પાપ બની જશે. શૌનકાદિક ઋષિમુનિઓ કહી રહ્યા છે કે પૂર્વકાળમાં આવું કંઈ બન્યું છે ખરા? સૂતજી મહારાજ કહે છે કે હા, તુંગભદ્રા નદીના તટ પર એક આત્મદેવ નામનો બ્રાહ્મણ છે. કે આત્મદેવ નામનો બ્રાહ્મણ બહુ વિદ્વાન છે. એની વિદ્વત્તાને માટે શું કેવું, પણ એની વિદ્વત્તાથી એ કેવો શોભી રહ્યો છે. દ્વિતીય ઈવ ભાસ્કર, જાણે આ પૃથ્વી ઉપર બીજા સૂર્યનો ઉદય થયો હોય એવું એનું બ્રહ્મ તેજ છે. આવા આત્મદેવને એક ધૂંધલી નામની પત્ની છે. સર્વ વાતે સુખ છે, પણ સંપત્તિ છે પણ કોઈ સંતતિ નથી. એના ગ્રહસ્થાશ્રમી જીવનમાં કોઈ સંતાનનો યોગ ન હોવાથી આત્મદેવ ખૂબ દુખી છે. દુખી થયેલા આત્મદેવે કોઈ સમયને વિશે એવો વિચાર કર્યો કે આવા જીવનને ધિક્કાર છે, માટે આત્મહત્યા કરી લેવી. આત્મહત્યા કરવામાં પ્રયાસો કરે છે. અને એ વખતે સ્વયં પરમાત્મા જ ત્યાં યતિ અવતાર ધારણ કરીને પધારે છે. આત્મદેવને સમજાવે છે. ત્યારે આત્મદેવ કહે છે કે દિગ્જીવિતમ પ્રજાહીનમ દિગ્ગ્રહમ ચ પ્રજામ વિના દિગ્ધનમ ચાનપત્યસ્ય દિક્કુલમ સંતતિમ વિના. ધિક્કાર છે એવા જીવનને જે જીવનની અંદર સંતાન ન હોય. ધિક્કાર છે એવા ઘરને જે ઘરની અંદર નાનું બાળક ન હોય. અરે ધિક્કાર છે એવા પરિવારને જે પરિવારમાં નાનું બાળક ન હોય. અને એવા કુળને પણ ધિક્કાર છે કે જે કુળની અંદર કોઈ કુલ દીપકનો જન્મ ન થાય. માટે મારે આત્મહત્યા કરવી છે. યતિ રૂપે પધારેલા પરમાત્મા ખૂબ સમજાવવાનો પ્રયાસ કરે છે. અને ત્યારે આત્મદેવ કહે છે, હે મહારાજ, હે બ્રહ્મન, મારી પરિસ્થિતિ ત્યાં સુધી જ આવીને અટકતી નથી. મારા એકના દુઃખની વાત નથી, પણ મારા ઘરના આંગણામાં બાંધેલી જે ગાય છે, પાલ્યતે યામયા ધેનુ સા વંધ્યા સર્વથા ભવેત. મારા ઘરના આંગણામાં રહેલી ગૌશાળા અને એમાં રહેલી ગાય, એને ત્યાં પણ વાછડા કે વાછડીનો જન્મ થતો નથી. મારા આંગણામાં જે વૃક્ષો છે એ વૃક્ષોમાં ક્યારે ફળ આવતા નથી. મારા આંગણામાં જે નાના નાના છોડવાઓ છે એમાં ક્યારેય ફૂલ ખીલતા નથી. આનાથી મોટું દુઃખ બીજું કયું હોઈ શકે છે? અને એટલા માટે હે યતિવર, આપ મને આત્મહત્યા કરવા દો. યતિવર કહી રહ્યા છે કે મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ. હે બ્રહ્મન, કર્મની ગતિ ન્યારી છે, માટે વિવેકને હૃદયની અંદર ધારણ કરી વિવેકમ તું સમાસાદ્ય ત્યજ સંસાર વાસના. વિવેકને ધારણ કરી ભક્તિ માર્ગનો સ્વીકાર કરી આ સંસારની વાસનાનો આપ ત્યાગ કરો. આત્મદેવ કહે છે કે મહારાજ, બોલવું બહુ સહેલું છે. આ સંસારનો કઈ રીતે હું ત્યાગ કરું? મારા જીવનમાં પણ મારા મનોરથો હોય, મારા કંઈક સંકલ્પો હોય. અને મેં સાંભળ્યું છે કે સાધુ પુરુષો એ તો આશીર્વાદ આપે તો એ પથ્થર પણ પીગળી જાય. અરે એ પથ્થરમાંથી પણ બાળકનો જન્મ થાય. એ સાધુ પુરુષોની પાસે એ તપની સાધનાની એ તાકાત હોય છે.
માટે આપ મને કંઈક આશીર્વાદ આપો, નહીતર હું આત્મહત્યા કરીશ અને આપને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. આવેલા ઋષિ મુનિને, આવેલા યતિને આ તો ધર્મ કરતા ધાડ પડી એના જેવું થયું. અને એ વખતે યતિ રૂપે આવેલા એ મહાપુરુષે નેત્ર બંધ કરીને જોયું છે તો આત્મદેવના જીવનની અંદર 7 જન્મ સુધી સંતાનનું સુખ નથી. આત્મદેવને કહે છે કે તારા પ્રારબ્ધની અંદર 7 જન્મ સુધી સંતાન પ્રાપ્તિનું સુખ નથી, છતાં પણ હું તને આશીર્વાદ આપું છું. લે આ ફળ તારી પત્નીને ખવડાવી દેજે. ફળ સ્વરૂપે તારે ત્યાં સંતાનનો જન્મ થશે. આત્મદેવ રાજી થઈ, પ્રસન્ન થઈને પોતાના ઘરે આવે ને પોતાની પત્ની ધુંધલીના હાથમાં આ આશીર્વાદનું ફળ આપે છે. અને ધુંધલીને કહ્યું છે કે આ ફળ તું ખાઈ જાજે, પરિણામ સ્વરૂપે આપણે ત્યાં સંતાનનો જન્મ થશે. આત્મદેવે શું કર્યું? પત્ન્યા પાણો ફલમ દત્વા સ્વયં યાતસ્તુ કુત્રચિત. પોતાની પત્ની ધુંધલીના હાથમાં એક સંતનો આપેલો આશીર્વાદ રૂપ જે પ્રસાદ છે એ ધુંધલીના હાથમાં આપી અને પોતે બીજી ત્રીજી જગ્યાએ ફરવા જાય છે. બુદ્ધિને ક્યારેય પણ રેઢી ન મુકાય. જો બુદ્ધિને તમે રેઢી મૂકો એટલે એ કંઈક પરાક્રમ કરે. ધુંધલીને મનમાં એવો વિચાર થયો, કારણ કે બુદ્ધિનો સ્વભાવ છે કુતર્ક કરવાનો સ્વભાવ છે. એ તર્ક કરે છે. જેમ ઉંદરડાનો સ્વભાવ છે ને કાતવાનો સ્વભાવ છે, કંઈક ને કંઈક એને કાપવા જોઈએ, એમ બુદ્ધિનો સ્વભાવ એ તર્ક કરવાનો સ્વભાવ છે. અને એ સ્વભાવના કારણે ધુંધલી પણ એવો મનમાં વિચાર કરે છે કે આ ફળ હું શું કામ ખાઉં, અને આ ફળ ખાવાથી મારે પ્રસૂતિની વેદના સહન કરવી પડશે. અરે મારી નણંદ અહીંયા આવશે, આટલા વર્ષોથી મારા ઘરમાં ભેગી કરેલી જે સંપત્તિ છે એ બધું લૂંટીને લઈ જશે, માટે આવું મારે કરવું નથી. એવામાં એની બેન તે આવે છે અને એની બેન એને આ બધી વાત કરે છે. અને ત્યારે એની બેને કહ્યું કે જરા પણ ચિંતા ન કરીશ, તારે સંતાનની જરૂર છે અને મારે સંપત્તિની જરૂર છે. હું તને સંતાન આપીશ, તું મને સંપત્તિ આપજે. બંને વચ્ચે વાતચીત થઈ. સમય જતા ધુંધલી પોતે પ્રસૂતા છે એવો દંભ કરે છે. પેલું જે ફળ હતું એને તો એની બેનના કહેવાથી એને ગૌશાળામાં જે ગાય બાંધેલી છે એ ગાયને ખવડાવી દીધું છે. આ તરફ સમય પછી સમય જતા એની બેનને ત્યાં એક બાળકનો જન્મ થયો. રાત્રિના અંધકારમાં એ બાળકને લઈ આત્મદેવના ઘરે આવે છે. ધુંધલીના હાથમાં એ બાળક સોંપ્યું. ધુંધલીએ અઢળક સંપત્તિ આપી છે. રાત્રિના સમયે ઘરમાં બાળકના રડવાનો અવાજ સાંભળી આત્મદેવ પ્રસન્ન થયા છે. પ્રસન્ન થયેલા આત્મદેવે બીજે દિવસે સવારમાં ખૂબ મોટો ઉત્સવ કર્યો છે. 3 મહિના પછી પેલી ગાયને જે ફળ ખવડાવેલું એના ફળ સ્વરૂપે ગાયના કુખેથી એક એવા બાળકનો જન્મ થયો જેના કાન ગાય જેવા છે. બંને બાળકોના નામકરણ સંસ્કાર કરવાની વાત આવી. ધુંધલીએ કહ્યું કે મારા દીકરાનું નામ હું પાડીશ. નામ રાખ્યું ધુંધુકારી. આત્મદેવે ગાયના ઉદર થકી જેનો જન્મ થયો છે
આકૃતિ ગુણાન કથયતી, એની આકૃતિ જોઈ એનું નામ ગોકર્ણ રાખ્યું છે. ગોકર્ણો પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. ગોકર્ણ મહારાજ એ બહુ મોટા વિદ્વાન પંડિત થયા છે અને ધુંધુકારી એ બહુ મોટો ખળ થયો છે. આ સંસારના જેટલા પણ પાપ હોય એ પાપ માત્ર એ ધુંધુકારી કરે છે. અને શબહસ્તે ભોજનમ, શબહસ્તે ભોજનમ એટલે ન ખાવાનું બધું જ એ ખાય છે, ન કરવાના બધા જ કામો એ કરે છે. કોઈ સમયને વિશે, સંધ્યાનો સમય છે, એ ધુંધુકારી આત્મદેવની પાસે આવીને પૈસા માગે છે, સંપત્તિ માગે છે. આત્મદેવ કહે છે કે મારી પાસે કઈ છે નહીં. ફળ સ્વરૂપે આત્મદેવને ધુંધુકારી લાત મારે છે. આત્મદેવ રડી રહ્યા છે. આના કરતા તો મારા જીવનમાં સંતાન ન હતા ત્યારે હું સુખેથી રહેતો હતો. અને એ વખતે ગોકર્ણ મહારાજ ત્યાં આવે છે. ગોકર્ણ મહારાજ આવી અને આત્મદેવને ઉપદેશ આપે છે. કહે છે કે પિતાજી, આ સમય ઘરની તૃષ્ણાનો ત્યાગ કરવાનો આ સમય છે. દેહ ગેહની આસક્તિનો ત્યાગ કરી એકમાત્ર પરમાત્માનું ભજન કરો. ગોકર્ણ મહારાજે જે આત્મદેવને ઉપદેશ આપ્યો છે એને ગોકર્ણ ગીતા કહે છે. ગોકર્ણ મહારાજે 8 શ્લોકની અંદર આત્મદેવને ઉપદેશ આપતા કહ્યું છે, દેહે સ્થિમાંશ રુધિરે ભીમતિમ ત્યજત્વમ જાયા સુતાદિષુ સદા મમતાં વિમુચ્ય પશ્યાનિશં જગદિદં ક્ષણભંગનિષ્ઠં વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિનિષ્ઠ. હે પિતાજી, દેહ ગેહની આસક્તિનો ત્યાગ કરી આ મારી પત્ની, આ મારા પુત્ર, આ મારું ઘર, એની મમતાને તમે છોડી દો. મમતામ વિમુચ્ય, એ મમતાનો તમે ત્યાગ કરી દો. આ જ વાત જંગલની અંદર યતિ રૂપે આવેલા પરમાત્મા પણ કહે છે, મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ વિવેકમ તું સમાસ્યાદ્ય ત્યજ સંસાર વાસના. જ્યારે પરમાત્માએ આવીને કહ્યું ત્યારે આત્મદેવ સાવધાન ન થયા, પણ પોતાનો પુત્ર આવીને કહે છે ત્યારે આત્મદેવને એમ થયું કે હવે મારે સાવધાન થઈ જવું જોઈએ. આત્મદેવ કહે છે બેટા શું કરવું જોઈએ? ત્યારે ગોકર્ણ મહારાજ કહે છે કે પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગ નિષ્ઠમ. પશ્યાનિશમ, હે પિતાજી, પશ્ય, આપ એ પરમાત્માના દર્શન કરવાની લાલસા ભીતરમાં પ્રગટ કરો. એ પરમાત્માનું તમે ભજન કરો. ધર્મ ભજસ્વમ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જય કામ તૃષ્ણામ અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. હે પિતાજી, ધર્મ ભજસ્વમ સતતમ ત્યજ લોક ધર્માન. આ લોક ધર્મનો ત્યાગ કરી. કયા લોક ધર્મ? આપણા જે વ્યવહારિક જે કર્મો છે, દીકરા દીકરીને પરણાવવાના જે મનોરથો હોય એ જો પૂરા થઈ ગયા હોય તો એ બધા જ લોક ધર્મોને હવે છોડી ધર્મમ ભજસ્વમ સતતમ, એક એવા ધર્મનો આપ સ્વીકાર કરો. કયો ધર્મ? જે ધર્મથી આત્યંતિક કલ્યાણની પ્રાપ્તિ થાય. આત્મદેવ પૂછે છે કે આવું આત્યંતિક કલ્યાણનો સદુપદેશ ક્યાંથી મળે? તો ગોકર્ણ મહારાજ કહે છે
સેવસ્વ સાધુ પુરુષાન જેહી કામ તૃષ્ણા. તમામ પ્રકારની તૃષ્ણાઓનો ત્યાગ કરી સેવસ્વ સાધુ પુરુષાન, ભગવાનના સાધુ પુરુષો એમની મુખેથી ભગવાનની કથાનું શ્રવણ કરવું, અથવા તો એ ભગવાનના જે સાધુ પુરુષો છે જેમણે કામ અને તૃષ્ણાનો ત્યાગ કર્યો છે એવા સાધુ પુરુષો એમની શરણાગતિ સ્વીકારો. એવા સાધુ પુરુષો એમના યોગમાં આવવાથી એ આત્યંતિક જે ધર્મ છે એ આત્યંતિક ધર્મની પ્રાપ્તિ થશે. તો કઈ રીતે પ્રાપ્ત થાય? તો ગોકર્ણ મહારાજ કહે છે, સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ. સેવા, સૌ પ્રથમ તો પરમાત્માની સેવા કરવી, ભગવાનના ભક્તોની સેવા કરવી, સાધુ પુરુષોની સેવા કરવી. આ સંસારની અંદર સ્વામી બનવું બહુ સહેલું છે, પણ સેવક બનવું બહુ કઠિન છે. માલિક બધા બની શકે છે, સ્વામી બધા બની શકે છે, પણ સેવક બનવું અને સેવક બની નિષ્કામ ભાવે સેવા કરવી એ બહુ કઠિન છે. અને જે સેવક બનીને સેવા કરે છે એને પરમાત્માની અવશ્ય પ્રાપ્તિ થાય છે. અને અત્યારે તો સેવક દેખાય પણ સેવા દેખાય નહીં. ઓલું કઈક ગુરુ ચેલાનું કઈક દ્રષ્ટાંત છે ને, ઓલું કઈક બહાર બહુ વરસાદ આવતો હતો, શું છે કઈક રાધારમણ સ્વામી કઈક છે. રાધારમણ સ્વામી ને આવડે, મને નથી આવડતું. હા, એ કઈક છે કઈક. બહાર બહુ વરસાદ આવતો હતો, ગુરુએ ચેલાને કહ્યું, ચેલા આ ઝૂંપડીનો દરવાજો જરાક બંધ કરી દે. હા, બહાર વરસાદ આવે જરાક જોતો તો ચેલો જોઈ આવ્યો છે. હા, ત્યાં તો મીંદડી આવી અંદર. હા, તો ગુરુને ચેલો કે છે, ગુરુજી બિલાડી ભીની હોય તો વરસાદ આવતો હશે અને કોરી હશે તો નહીં આવતો હોય, તમે હાથ ફેરવીને જોઈ લ્યો ને. હા, તે વળી ગુરુને વળી ઊંઘ આવતી હશે. તે ગુરુએ કહ્યું કે ચેલા આ દીવો જરાક ઓલવી નાખ ને. તે ચેલો બહુ હોશિયારી કે ગુરુજી આંખ બંધ કરી દો ને, એટલે અંધારું એની મેળે થઈ જશે. પછી ચેલા ગુરુએ કહ્યું તો દરવાજો તો બંધ કરી દે. તે ચેલો વધારે હોશિયાર કે આ બે કામ તો મેં કર્યા, હવે એક તો તમે કરો. સેવક દેખાય છે પણ સેવા દેખાતી નથી. જ્યારે રામચરિત્ર માનસ, જ્યારે શબરી ચરિત્ર એમાં આવે છે અને એ વખતે શબરીજી એમની સેવાના પણ દર્શન થાય છે અને એના ફળ સ્વરૂપે શબરીને રામની પ્રાપ્તિ થઈ છે. માટે ગોકર્ણ મહારાજ આત્મદેવને કહે છે કે સેવા કરો. બીજું સાધન બતાવે છે, ભગવાનની કથાનું શ્રવણ કરો. કેવી ભગવાનની કથા? રસમહો નિતરામ પીબત્વમ. રસથી ભરેલી ભગવાનની કથા, ભાવથી ભરેલી, ભક્તિથી ભરેલી એ ભગવાનની કથા, એને તમે તમારા કાનથી એને પીવો. નિતરામ પીબત્વમ. નિતરામ કહેતા એક દિવસ નહીં, બે દિવસ નહીં, રાત દિવસ એ ભગવાનની કથાનું તમે રસપાન કરો. એટલા માટે આપણે કહીએ છીએ કે ભગવાનની કથાનું રસપાન કરો. કાલ પણ મેં કહ્યું હતું એ રસ ઔષધિ છે, જેને કર્ણ પ્યાલીથી પીવાની છે. પણ એક દિવસ નહીં, બે દિવસ નહીં, દિવસ અને રાત જ્યારે એ ભગવાનની કથાનું શ્રવણ કરીએ ત્યારે
આપણને ભગવાનની પ્રાપ્તિ થાય. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખે છે કે 1,00,000 મણ લોઢાની લોઢી હોય. કેટલી? 1,00,000 મણ લોઢાની લોઢી હોય અને એને અગ્નિથી તપાવવામાં આવે, લાલ ચોળ થઈ જાય. અગ્નિથી તપાવવામાં આવે ત્યારે કેવી લાલ ચોળ? તો કે સૂર્યનારાયણ જેવી એ લોઢી લાલ ચોળ થઈ જાય. અને આ ગરમ થયેલી લોઢીને ઠંડી કરવી હોય તો ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આ 1,00,000 મણ લોઢાની જે લોઢી છે એને ગરમ કરવામાં આવે અને એને જ્યારે ઠંડી કરવી હોય ત્યારે કોઈ ગંગા નદી જેવો ઘેઘૂર ધરો હોય, એ ગંગા નદી જેવા ઘેઘૂર ધરાની અંદર એને બોળવામાં આવે. બેનો જ્યારે રોટલી કરી લે ને પછી લોઢી હોય ને એને નળ નીચે મૂકે એટલે એમાંથી છમકારા બોલે, થોડુંક ધુવાડા, થોડુંક પાણી ઉડે. સ્વામી કહે છે કે આ 1,00,000 મણ લોઢાની લોઢીને ગંગા નદી જેવા ઘેઘૂર ધરામાં જ્યારે ડુબાડવામાં આવે ત્યારે 15 દિવસ સુધી તો એમાંથી ધુવાડા અને પાણીની છોડો ઉડે છે. 15 દિવસે એ ટાઢી થાય તો થાય. એમ સ્વામી કહે છે કે આ જીવ અનંત જન્મો ધારણ કરીને આવ્યો છે અને અનંત જન્મોથી આ કાળજુએ તપેલું છે અને આ તપેલા કાળજાને જો ઠંડુ કરવું હોય તો દિવસ અને રાત ભગવાનની કથાનું જ્યારે શ્રવણ કરે ત્યારે અનંત જન્મોથી તપેલું આ કાળજુએ ટાઢું પડે છે. કૃષ્ણ શંકર શાસ્ત્રીજી દાદાજી ભાગવત સોલાપીઠ એવું કહેતા કે કપડું જ્યારે મેલું થઈ જાય ત્યારે એને સાબુ, પાવડર કે ગરમ પાણીથી જ્યારે ધોવામાં આવે તો કપડાનો મેલ વયો જાય, પણ જેના કાળજા મેલા થયા હોય એને તો ભગવાનની કથા સિવાય એના કાળજાનો મેલ જાય જ નહીં. મેલું થઈ ગયેલું કાળજું એને ભગવાનની કથાથી જ ધોઈ શકાય છે. તો આત્મદેવને ગોકર્ણ મહારાજ કહે છે કે ભગવાનની કથા એનું આપ નિરંતર શ્રવણ કરો. અને હવે તો પિતાજી આમે 60 વર્ષ ના થયા. આ ભાગવતમાં લખ્યું 60 વર્ષે નિવૃત્ત થઈ જવું. યા તો વનમ સ્થિરમતી મતિર્ગત 60 વર્ષ. ગોકર્ણ મહારાજ આત્મદેવને કહે છે કે હે પિતાજી 60 વર્ષ થયા, હવે આપ વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમનો સ્વીકાર કરો. આત્મદેવે ગોકર્ણ મહારાજના ઉપદેશનો સ્વીકાર કરી અને મનમાં સંકલ્પ કર્યો છે કે મારે હવે માત્ર ને માત્ર ભગવાનની કથાનું શ્રવણ કરવું. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદનો પાઠ કરતા કરતા શ્રી કૃષ્ણ માપ નિયતમ 10મસ્ય પાઠાત હરિદ્વાર કે વૃંદાવનની ભૂમિમાં એમણે 10મ સ્કંદનો પાઠ કરતા કરતા પરમધામ તરફ આત્મદેવ ગમન કરે છે. આ તરફ ગોકર્ણ મહારાજ પણ તીર્થયાત્રા કરવા માટે પધાર્યા છે. આ તરફ ધુંધુકારી એ પોતાની માતાને ખૂબ હેરાન પરેશાન કરે છે. કંટાળેલી ધૂંધલી એક દિવસ રાત્રિના સમયે ગામની ભાગોળે રહેલો ખાલી જે કૂવો છે એમાં પડી અને આત્મહત્યા કરે છે. ધુંધુકારી હવે સ્વચ્છંદ થયો છે. 5 ગણિકાઓના પાશમાં બંધાયેલો એ ધુંધુકારી એ 5 જે ગ્રામ્ય વધુઓ છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ રૂપી જે આ 5 ગણિકાઓ છે એના પાશમાં એ ફસાયો છે. કોઈ દિવસ એ ગણિકાઓને રાજી કરવા માટે થઈ રાજાના રાજકોષમાં જઈને ચોરી કરે છે. સૈનિકો એ ધુંધુકારીને પકડી લેશે અને સાથે સાથે ગણિકાઓને એમ થયું કે અમને પણ સદા થશે, એ માટે થઈ ધુંધુકારીને જ મારી નાખીએ અને આ સંપત્તિ લઈને આપણે ભાગી જઈએ.
આવો વિચાર કરી એ પાંચેય ગણિકાઓએ ધુંધુકારીને પલંગ સાથે બાંધ્યો છે અને લાકડીઓથી એને મારવા લાગી છે. જ્યારે ધુંધુકારીના પ્રાણ જતા નથી ત્યારે એના મોઢામાં ધગધગતા કોલસા નાખવામાં આવે છે. ધુંધુકારી રાડો પાડતો પાડતો પોતાના પ્રાણને છોડે છે. આ તરફ ગોકર્ણ મહારાજ એ તીર્થયાત્રા કરતા કરતા પોતાના પૈતૃક ગામની અંદર જ્યારે આવ્યા છે ત્યારે રાત્રિના સમયે પોતે સંધ્યા વંદના આદિક કરી અને સુવાની તૈયારી કરે છે. એવા સમયમાં ચિત્ર વિચિત્ર પ્રકારના અવાજો થવા લાગ્યા છે. પાણીની અંજલી ભરી અને જ્યાં છાટે અને જે ચિત્ર વિચિત્ર અવાજ કરનારી વ્યક્તિ કહે છે કે હું આપનો ભાઈ એ ધુંધુકારી છું, મને આપ આ પ્રેત યોનિમાંથી મુક્ત કરો. અને એ વખતે સ્વયં ગોકર્ણ મહારાજ કહે છે કે એ માટે થઈને હું શું ઉપાય કરું? મેં ગયાજીની અંદર આપના નિમિત્તે શ્રાદ્ધ કર્યું છે. અને ત્યારે પ્રેત રૂપે રહેલ એ ધુંધુકારી કહે છે ગયા શ્રાદ્ધ શતેનાપી મુક્તિ મેન ભવિષ્યતિ. મેં એટલા બધા પાપ કર્યા છે કે ગયા ક્ષેત્રની અંદર 100 નહીં હજારોની સંખ્યામાં જો શ્રાદ્ધ કર્મ કરવામાં આવશે ને તે છતાં પણ મને પ્રેત યોનિમાંથી મુક્તિ નહીં મળે. ગોકર્ણ મહારાજે ધુંધુકારીને કહ્યું છે કે આપ શાંત થાવ, સવાર થતા જ હું કંઈક ઉપાય શોધી લઈશ. વિદ્વાન પંડિતોને બોલાવ્યા છે. કેટલાય શાસ્ત્રોની અંદર શોધખોળ કરવામાં આવી. કોઈ ઉપાય જ્યારે ન મળ્યો ત્યારે વિદ્વાન પંડિતોએ કહ્યું કે ભગવાન સૂર્યનારાયણને આપ યાદ કરો. ગોકર્ણ મહારાજ ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપીને યાદ કરે છે. ધેય સદા સવિદ્રુમંડલ મધ્યવર્તી નારાયણ સરસિજાસન સન્નિવિષ્ટ કેયુરવાન મકર કુંડલવાન કિરીટે હરિહિરણ્યમય વપુર્ધૃત શંખચક્ર. ભગવાન સૂર્યનારાયણ ગોકર્ણ મહારાજની સામે પ્રગટ થયા. ભગવાન સૂર્યનારાયણ ગોકર્ણજીને કહે છે કે આપના ભાઈની મુક્તિ માટેનું સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ સાધન હોય તો એ છે શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ કુરુ. હે ગોકર્ણજી, શ્રીમદ ભાગવત એનું 7 દિવસનું અનુષ્ઠાન કરવામાં આવે અને એના ફળ સ્વરૂપે ધુંધુકારી એને મુક્તિ મળશે. ગોકર્ણ મહારાજે અષાઢ સુદ 9મીના દિવસથી કથાનો પ્રારંભ કર્યો. એક વાસની અંદર આવી અને ધુંધુકારીએ સ્થાન લીધું છે. કોઈ પણ જગ્યાએ બેસવાનું સ્થાન ન મળ્યું. કથાનો પ્રારંભ થયો. જેટલા પણ શ્રોતાઓ હતા એ શ્રોતાઓના હૃદયની અંદર ભક્તિ દેવી પધાર્યા. એટલે નહીતર તો પ્રેત હોય તો અંદર બેસી જાય, પણ ભક્તિ દેવીએ સ્થાન લીધું છે. જ્ઞાન વૈરાગ્ય સહિત સ્વયં ભગવાન શ્રીહરિ ભક્તોના હૃદયમાં પધાર્યા છે. એટલે ધુંધુકારીને બેસવા માટે ક્યાંય જગ્યા ન મળી, પણ પેલા મંડપ બાંધેલા હશે, એના જે વાસ ખોડેલા હશે એ વાસ પોલો હોય, ત્યાં એને બેસવાનું સ્થાન મળી ગયું. અને એટલા માટે શ્રીમદ ભાગવતની કથા હોય કે અન્ય કથાઓનું જ્યારે આપણે શ્રવણ કરતા હોય ત્યારે યોગ્ય સ્થાન ઉપર બેસીને કથાનું શ્રવણ કરવું.
ઘણા લોકો ને આદત હોય કે સભાની છેલ્લે ઊભા ઊભા કથા સાંભળે. આ વિડીયો વાળા ભાઈની વાત નથી હો. તો કોઈ પણ એક નિશ્ચિત કરેલું સ્થાન એનો સ્વીકાર કરી અને કથાનું શ્રવણ કરવું. આગળ દ્વિતીય સ્કંદની અંદર સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહેશે, જીતાસનો જીતસંગ. હે પરીક્ષિત, આસનને જીતો. તો ધુંધુકારીએ સૌ પ્રથમ પોતાના આસનની વ્યવસ્થા કરી છે. આસનની વ્યવસ્થા કર્યા પછી ધુંધુકારીએ શું કર્યું? એ આસનને જીતવાનો પ્રયાસ કર્યો. જીતાસનો. સ્થિર મનથી, સ્થિર આસનથી એને કથાનું શ્રવણ કર્યું. પરિણામ શું આવ્યું? જેમ દિવસ પૂરા થતા ગયા એમ એ વાસની એક પછી એક ગાંઠો એ તૂટવા લાગી. 7મા દિવસે 7 ગાંઠો તૂટી અને ગાંઠો તૂટતાની સાથે જ એ વાસના સ્તંભમાંથી ધુંધુકારી દિવ્ય દેવ રૂપ ધારણ કરી, ચતુર્ભુજ રૂપ ધારણ કરી અને આકાશમાં પ્રગટ થાય છે. આકાશમાં પ્રગટ થઈ ચતુર્ભુજ રૂપ ધારણ કરી. ગોકર્ણ મહારાજ અને અન્ય જે શ્રોતાઓ છે એમને આશ્ચર્ય થયું અને ધુંધુકારી દેવ રૂપ ધારણ કરી અને શ્રીમદ ભાગવતનો મહિમા ગાય છે. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. આ શ્રીમદ ભાગવત કથાને ધન્ય છે, ધન્ય છે. કેવી છે? તો કે પ્રેત ની જે પીડા છે એનો વિનાશ કરનારી આ ભાગવત કથા છે. ભાગવતના શરણે જાતા પાપી પણ પાવન થાતા. ભગવતના શરણે જાતા પાપી પણ પાવન થાતા. ભાગવતના શરણે જાતા પાપી પણ પાવન થાતા. ભગવતના શરણે જાતા પાપી પણ પાવન થાતા. ધંધુકારીના પ્રમાણ સંતો ભાવથી ભજો. ધંધુકારીના પ્રમાણ સંતો ભાવથી ભજો. શ્રીમદ ભાગવત રસપાન સંતો ભાવથી ભજો. શ્રીમદ ભાગવત રસપાન સંતો ભાવથી ભજો. જપ તપ તીરથ ને કાશી મુક્તિ છે એની દાસી. જપ તપ તીરથ ને કાશી મુક્તિ છે એની દાસી. જપ તપ તીરથ ને કાશી મુક્તિ છે એની દાસી. જપ તપ તીરથ ને કાશી મુક્તિ છે એની દાસી. અંતે મળશે શ્રી અવિનાશી સંતો ભાવથી ભજો. અંતે મળશે શ્રી અવિનાશી સંતો ભાવથી ભજો. શ્રીમદ ભાગવત રસપાન સંતો ભાવથી ભજો. શ્રીમદ ભાગવત રસપાન સંતો ભાવથી ભજો. શ્રી ભાગવત ના ભોગી એક દિન થાય રોગી. 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 એમ કહે ગયા સુખદેવ જોગી સંતો ભાવથી ભજો. એમ કહી ગયા સુખદેવ જોગી સંતો ભાવથી ભજો. શ્રીમદ ભાગવત રસપાન 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 સંતો ભાવથી ભજો. ધુંધુકારીએ પોતાના સ્વમુખેથી શ્રીમદ ભાગવતનો મહિમા ગાયો.
જોત જોતામાં ત્યાં વિમાન પ્રગટ થયું. વિમાનમાં બેઠેલા ભગવાનના જે પાર્ષદોએ છે એ પાર્ષદોએ દેવરૂપ બનેલા ધુંધુકારીને વિમાનમાં સ્થાન આપ્યું. ગોકર્ણ મહારાજ અને અન્ય શ્રોતાઓને આશ્ચર્ય થયું કે કથા તો અમે બધાએ સાંભળી, તો વિમાન એક માટે કેમ? ધુંધુકારીને જ પૂછ્યું, આપના એક માટે વિમાન કેમ આવ્યું?